ચેનલ ઓફ વડોદરા। મેટ્રિમોનિયલ સાઇટ પરથી લગ્ન કરનાર વડોદરાની મહિલા સાથે ફિલ્મી સ્ટોરી જેવો ઘાટ ઘડાયો છે। મહિલાએ જેની સાથે લગ્ન કર્યા તે મૂર્તિઓ સ્ત્રીમાંથી પુરુષ બન્યો હતો। પતિની પોલ ખુલી જતા તેણે પરિણીતા પર અત્યાચાર ગુજારવા માંડ્યો હતો અને વિકૃત હરકતો કરવા માંડી હતી। આખરે પરિણીતાએ છેતરપિંડીની તેમજ વિકૃત હરકતોની ફરિયાદ નોંધાવી છે। પોલીસે પતિ તેમજ તેની બે માતા અને બે સાવકી બેન સામે ગુનો નોંધ્યો હતો। પોલીસે હાલ પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એ વ્યક્તિએ પણ આવીને કીધું કે હું મહિલા પુરુષ બની છું અને મારા વાઈફના તમામ જાણકારી હતી। 9 વર્ષ બાદ કેમ ફરિયાદ, શું ફરિયાદ મળી છે, શું કાર્યવાહી થઈ રહી? ત્યારે વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં રહેતા એક ફરિયાદીએ અમારે પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ કરવામાં આવી છે કે એમનું લગ્ન જે છે 2014માં દિલ્હીમાં રહેતા એક ડૉક્ટર વિરાજ કરીને એમના જોડે થયું હતું। એ બેન પોતે પહેલાં વિધવા હતા, તો એમના જો લગ્ન છે એ shaadi.com ઉપર પહેલાં મેચ થયું હતું અને એના પછી એમના મેચ મિલાન થયા બાદ અહીંયા વડોદરામાં નાનું લગ્ન થયું હતું 2014માં। લગ્ન થયા પછી આ જે ફરિયાદી બહેન છે એમને એવું ખબર પડ્યું કે જે એમના હસબન્ડ તરીકે છે એ પહેલાં મહિલા હતા અને પોતાની જે છે જેન્ડર રીઅસાઇનમેન્ટ સર્જરી કરાવીને જેન્ટ્સ બનવાની પ્રયત્ન કર્યું હતું, પણ કઈ મેડિકલ કારણોસર આ જે સર્જરી હતી આ સક્સેસફુલ નહીં થઈ હતી અને જે કાયદેસર પ્રોસિજર થાય છે જેન્ડર રીઅસાઇનમેન્ટનું, જેમ કે જે પહેલાં મેડિકલ પેનલના જે ડૉક્ટર હોય એ પહેલાં બધા ડોક્યુમેન્ટ વેરીફાઈ કરે અને પછી જે કલેક્ટર ઓફિસમાં મોકલવામાં આવે। આના પછી જે ઓફિશિયલ ગેજેટ છે આમાં પબ્લિશ પણ થાય છે કે આમનું જેન્ડર ચેન્જ થઈ ગયું છે અને બધા જેટલા સરકારી ડોક્યુમેન્ટ છે આમાં પણ જેન્ડર ચેન્જ કરવાનું હોય છે। તો આ બધી પ્રક્રિયા પણ આ ભાઈએ જે આરોપી છે આ નથી કરી અને જે પોતાના જે સંબંધ એ બેન સાથે બાંધ્યા હતા તો એ મહિલા તરીકે થઈને મહિલા જોડે સંબંધ બાંધ્યા હતા, એટલા માટે અનનેચરલ જે સંબંધ હતા આ ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવ્યું છે। અને 2014માં જ્યારે એ બહેનને શાદી કરીને લગ્ન કરીને ત્યાં દિલ્હી લઈ ગયા હતા તો બહેનના નામે જે ફરિયાદી છે એમના નામે 90 લાખનું લોન જો છે બહેનના નામે લઈને દિલ્હીના કેપિટલ ગ્રીન DLF જે છે મોતીનગરમાં ત્યાં ફ્લેટ પણ લીધું હતું અને જે આરોપી છે કો એપ્લિકેન્ટ બની ગયા હતા અને જે હપ્તા હતા બધા એ બેન પાસે ચૂકવતા હતા। તો જે છે લગ્ન કરીને ખોટી રીતે જે લોન ઉપાડીને બેનના જોડે જ જે છે હપ્તા ભરાવવાની જે કામ કર્યું હતું આમાં છેતરપિંડીના ફરિયાદ દાખલ થઈ હતી અને એ જે આરોપી છે બેનને ધમકાવતા હતા કે તમે કંઈ કર્યું તો અમે તમારે પરિવારને નુકસાન પહોંચાડીશ, તો અમે 500 છે અને 294 ખ પણ આમાં દાખલ કરી છે। સમગ્ર મામલે આરોપી પોતે પણ અત્યારે વાત કરે છે અને એમ કહે છે કે મેં પહેલેથી જ મારી પત્નીને સમગ્ર બાબતની જાણ કરી હતી। શું લાગે છે પ્રાથમિક આ ફરિયાદ છે? જાણ કરી જે છે આ તો ઓરલ એમનો સ્ટેટમેન્ટ છે, પણ જે કાયદાકીય પ્રક્રિયા છે જ્યારે કોઈ પર્સન પોતાનો જેન્ડર રીઅસાઇનમેન્ટ સર્જરી કરાવે તો એમનું જે ઓફિશિયલ પ્રોસિજર હોય છે આ ફોલો આ આરોપીએ નથી કર્યું, તો એટલા માટે જે ઓફિશિયલ ગેજેટમાં એ નથી પબ્લિશ કરાવ્યું અને જે ઓફિશિયલ કાગળોમાં એમનો જેન્ડર ચેન્જ નથી કરાવ્યું અને ફરીથી એ 2020માં કોલકાતા જઈને પોતાની સર્જરી કરાવી અને અનસક્સેસફુલ રહી હતી। આની જાણ પણ એ નથી કરાવી, તો એટલા માટે જે છે આ જેન્ડર જે છે જે ચેન્જ કરાવ્યું આ આધિકારિક મતલબ ઓફિશિયલ રૂપ સ્વીકૃત નથી હતું અને જે લગ્ન કર્યું તો આમાં એમને ડોક્યુમેન્ટ પણ રજૂ કરવાનું હતું કે ભાઈ અમે પહેલાં એવું હતા અને જેન્ડર ચેન્જ કરાવીને અમે બન્યા છે, અત્યારે બીજા જેન્ડરમાં આવ્યા છે અને ઓફિશિયલ ગેજેટમાં પબ્લિશ થયું છે। આ બધું જે જાણકારી છે જેન્ડર રીઅસાઇનમેન્ટ સર્જરી જે હોય છે આ મેડિકલ સાયન્સનો બહુ મિરેકલ તરીકે કામ કરતા હોય છે અને પણ આમાં કાયદાકીય પણ કાર્યવાહી કરવાની થતી હોય, તો આ જે આરોપીઓ છે આ કાયદાકીય કાર્યવાહી કરી નથી અને બેનને અંધારામાં રાખ્યું, એટલા માટે જે છે અનનેચરલ સંબંધના ઓફેન્સ આમાં દાખલ કરાવવા। હવે કયા પ્રકારની તપાસ થશે? આરોપી પકડે છે ત્યારે અત્યારે અમે લોકોએ આ વેરીફાઈ કરી રહ્યા છે કે એમના પહેલાં જે નામ હતા વિજેતા કરીને હતા, એમનો પાસપોર્ટ જે વિજેતા નામથી પાસપોર્ટ છે જે આમાં ફિમેલ તરીકે દર્શાવેલું છે આ પણ અમે અત્યારે મંગાવી રહ્યા છે। એમના જે બર્થ સર્ટિફિકેટ છે અને બીજા જે સર્ટિફિકેટ છે 2014થી પહેલાં જે સર્ટિફિકેટ છે અને જે જેન્ડર રીઅસાઇનમેન્ટ સર્જરી કરવાથી પહેલાં જે સર્ટિફિકેટ છે એ અમે લોકોએ અત્યારે કલેક્ટ કરી રહ્યા છે અને બીજી જે પણ જરૂરી આમાં એવિડન્સ અમને લાગશે તો અમે આ લોકો
ડોક્ટર હર્ષવર્ધન કેન્દ્રીય મંત્રીના તે સાવતા પુત્રથી તેવી પણ વાત સામે આવી રહી છે, તો આ મામલે કોઈ તપાસ થશે? સાથે એ પોતે પણ ડોક્ટર છે કે નહીં એની કોઈ ડિગ્રી ચેક કરી છે? અત્યારે જે ફરિયાદ છે, જે સયાજીગંજમાં રહેતા ફરિયાદી બહેને પોતાની ફરિયાદમાં એવું લખાવ્યું છે કે એ પોતે જે છે ડૉક્ટર હર્ષવર્ધનની નાજાયજ સંતાન તરીકે ગણાવે છે. તો આની અમે તપાસ કરી રહ્યા છે અને એ પોતે ડૉક્ટર છે અને સાચા ડૉક્ટર છે, આની પણ અમે તપાસ કરી રહ્યા છે કે કઈ ડિગ્રીના એ ડૉક્ટર છે. અન્ય કેટલા આરોપીઓને આમાં સંડોવાય પરિવાર? જે ફરિયાદમાં જે ફરિયાદી બહેને લખાવેલું હતું કે આના જોડે જે આરોપી છે એમના જોડે એમની જે બહેન છે, જે સોતેલી બહેન હતી અને સગી બહેન છે, એ બધું એમના જોડે સંડોવણી હતી કે બધું જે છે બધું લોકોએ ફરિયાદી બહેનને અંધેરામાં રાખ્યું, ફરિયાદી બહેનને મોટિવેટ કર્યું કે ભાઈ તમે એવું કોઈ ખોટું નથી, અમે શાદી કરી લો. તો ફરિયાદી બહેનને જે અંધેરામાં જેટલા લોકોએ રાખ્યું અને મેરેજ લગ્ન કરાવ્યું અહીંયા વડોદરામાં, તો એમને બધાને આરોપી તરીકે ગણવામાં આવશે અને એમની પણ તપાસ થશે. સાહેબ, જે પ્રમાણે 90 લાખની લોનની વાત કરી રહ્યા છે આરોપી દ્વારા 90 લાખની લોન લેવામાં આવી છે, ફરિયાદીના ઉપર આ પ્રકારનું દેવું કર્યું હોય તેના આ કહેવાતા પતિ કે પત્ની જેને જે કહી શકીએ સામે તે આક્ષેપ કરી રહ્યો છે કે તેને ભાઈલીમાં કોઈ મકાન પણ અપાવ્યું છે. આ બાબતમાં શું જાણકારી? અત્યારે અમારી પાસે એવો કોઈ ડોક્યુમેન્ટ નથી કે જે આરોપી છે અહીંયા ભાયલીમાં એમને ફરિયાદીને કોઈ મકાન અપાયું છે. અમે તપાસ કરી છે આમાં કે આમાં શું છે કે ભાઈ કોઈ એમને પ્રોપર્ટી આ જે આરોપી છે ફરિયાદીને નામ કરી છે કે કોઈ પૈસા આપ્યા છે કે ભાઈ ફરિયાદીને કોઈ વળતર આપ્યું છે કે બીજું કોઈ સહાય આપ્યું છે, આ બધું અમે તપાસ આમાં આગળ કરી. સાહેબ, 9 વર્ષના લગ્ન જીવનમાં ક્યારેય ફરિયાદીને એવું લાગ્યું ખરું કે મારો પતિ એ પત્ની નહીં પતિ છે, આ બાબતે એણે કોઈ મેડિકલ તપાસ આના કરાવી? લગ્ન 2014માં થયા હતા, 8 વર્ષ જેટલું સમયગાળો થયું હતું. તો 2014માં જ્યારે થયું હતું તો એ પોતે એવું બતાવતા હતા કે મારું રશિયામાં કંઈ અકસ્માત થઈ ગયું એટલા માટે અમારે ઇમ્પોર્ટન્સી મારે શરીરમાં ડેવલપ થઈ ગઈ છે, તો અમે કોઈ સંબંધ બાંધી નથી શકતા. પછી જે બેન સમય બીતતું ગયો તો બેન વધારે પૂછતા કે ભાઈ તમારે શું પ્રોબ્લેમ છે, તો એ કહેતા હતા કે અમારે જે છે પ્રાઇવેટ પાર્ટમાં એલર્જી થઈ ગઈ છે, આ બહુ ગંભીર એલર્જી છે અને એમના જોડે આ એલર્જીથી તમને પણ પરેશાની થઈ શકે. તો એવી રીતે ટાળ કરતા 2014 પછી 2020 સુધી એવી રીતે વાત કરતા હતા અને 2020માં એ જે આરોપી છે કોલકાતા જઈને ફરીથી એ પોતાની જેન્ડર રીઅસાઇનમેન્ટ સર્જરી કરાવી જે અનસક્સેસફુલ રહી હતી. તો બેનને વધારે કરતાં ડાઉટ આવ્યો અને જ્યારે એ ડોક્યુમેન્ટ જોયા, મેડિકલ કાગળો બધું જોયા કે ભાઈ 2020માં જે આરોપી છે એવું બતાવીને ગયા કે ઓબેસિટી રિડક્શનની સર્જરી છે કોલકાતામાં કરાવી રહ્યા છે, પરંતુ એવું નહીં હતું. પોતાનો જેન્ડર રીઅસાઇનમેન્ટ સર્જરી કરાવવા ગયા હતા અને જે ડોક્યુમેન્ટ જોયા પછી બેને અહીંયા ફરિયાદ માટે વડોદરા શહેરમાં દાખલ કરાવી. સાહેબ, આ દિશામાં કોઈ કલકત્તાના કોઈ ડોક્ટર સાથે તપાસ થશે કે દિશામાં આપણે સંપર્ક કરી રહ્યા છીએ? અત્યારે અમે આ આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે કે 2020માં કયા ડૉક્ટર જોડે અને કયા હોસ્પિટલમાં કોલકાતામાં આ સર્જરી કરાવવામાં આવી હતી, ડૉક્ટરનો શું અભિપ્રાય હતો, આ બધા ડોક્યુમેન્ટ અત્યારે અમે મેળવી રહ્યા છીએ. થેન્ક યુ. ક્યારે આવ્યા, કેવી રીતે આખો મામલો રજીસ્ટર થયો છે, આરોપી કોણ છે અને હવે અત્યારે પોલીસ શું કાર્યવાહી કરી રહી છે? સદર ફરિયાદ દાખલ થઈ અરજી. સદર આરોપી દિલ્હીના છે. સદર બંનેને એકબીજાને મળ્યા, એ વડોદરા મુકામે મળ્યા હતા. ઓનલાઈન સાઇટથી એ લોકોને એકબીજાનો પરિચય થયો હતો. ત્યારબાદ એ લોકો વડોદરા મુકામે એમના ઘરે જે હાલના જે અરજદાર બેન છે એમને જોવા માટે આવ્યા હતા. સમગ્ર પરિવાર સાથે એ લોકો એ બેનના ઘરે જોવા માટે આવ્યા હતા. એકબીજાને જે રીતિ રિવાજ સંસ્કૃતિ પ્રમાણે જે થતું હોય એ પ્રમાણે તમામ પ્રક્રિયા કરી છે. તે તમામ પ્રક્રિયા કરવામાં તેમાં તમામ માતા પિતાને તમામને ખબર હોતી કે ભાઈ આ તમામ પ્રક્રિયા જે છે એના અંદર અમારો જે પુત્ર છે એ પુત્ર છે કે પુત્રી છે તે તમામ વિગત તેના માતા પિતા તો અમારું એવું માનવું છે જાણતા જ હશે, તે છતાં એ લોકોએ કોઈ પણ પ્રકારની માહિતી આ હાલના અરજદાર બહેનને આપેલ નથી અને આ પ્રમાણે આગળ પછી જતાં તેઓએ જ્યારે દિલ્હી મુકામે લગ્ન થયા ત્યારબાદ કોવિડ કાળમાં બેન જ્યારે વડોદરામાં આવ્યા એમના માતા પિતાના ઘરે, ત્યારે એમના પતિએ કોલકાતા મુકામે જેને કંઈ સર્જરી કરાઈ છે કે કંઈ હોસ્પિટલમાં એડમિટ છે એવી એમને કહેલ, ત્યારે એમના પતિએ એમને જણાવેલ કે ભાઈ શું થયું છે મને કહો, હું આવું છું વડોદરાથી. એમના પત્નીએ કીધું શું થયું છે કહો, હું આવું છું. પણ એમના પતિએ કીધું કે અમને તું ત્યાં જ રહે, અમને આવવાની જરૂર નથી, હાલમાં કોવિડની સિચ્યુએશન ચાલે છે, પરિસ્થિતિ છે, તું ત્યાં રહે. કેન પ્રકારે એને આવવા ના દીધી. અને જ્યારે તે દિલ્હી મુકામે ગયા ત્યારબાદ તેઓને જ્યારે માહિતી મળી કે ભાઈ આમાં કોઈ એક સ્ત્રી
જે પ્રોસ્ટિટ્યૂટ છે એની સાથે બી આ સંકળાયેલ છે. જ્યારે એ માહિતીમાં વધુ તપાસમાં ઉતરતા એમને માહિતી મળી, એક ડોક્યુમેન્ટ એ ફાઇલ એને જોવા મળી હતી કે એના અંદર આ એક નર્સિંગ હોમના તમામ ડોક્યુમેન્ટ્સ હતા. એ નર્સિંગ હોમના ડોક્યુમેન્ટ્સના આધારે એમને પૂછતાછ કરી કે ભાઈ આ શાની ફાઇલ છે. ત્યારે એમને કશું જણાવેલ નથી. એમ પત્નીએ કીધું કે ભાઈ તમે મને ડૉક્ટર સાથે વાત કરાવો. ડૉક્ટર સાથે વાત કરવા છતાં પણ તેઓએ કોઈ વાત કરાવેલ નથી. અને આખરે છેલ્લે એમને જ્યારે આ ફાઇલનું વધારે પૂછતા ખબર પડી, ડૉક્ટર સાથે વાત કરી, ત્યારબાદ બી એમ કશું જણાવેલ નથી. પણ છેલ્લે જ્યારે ફાઇલના ડોક્યુમેન્ટેશન જ્યારે જોયા ત્યારે એમને ખ્યાલ આવ્યું કે આ તો એક પેનિસની સર્જરી કરાવેલ છે એવું કોઈ ડોક્યુમેન્ટેશન છે. ત્યારથી એમને શંકા જતા પછી વધુ આગળ તપાસ કરતાં એમને ધ્યાન પર આવ્યું કે સદર બનાવમાં આ એક સ્ત્રી છે, પુરુષ જ નથી, તેવા પ્રકારની એમને માહિતી ધ્યાને આવી હતી. અને ત્યારબાદ તે ટ્રાન્સપ્લાન્ટ કરાયા બાદ અવારનવાર બહેન પર જે પણ પ્રકારનું સેક્સ્યુઅલ પ્રમાણનું એમના પર દાબ દબાણ કરાવવાનો પ્રયત્ન અને કરવાનું ચાલુ કર્યું હતું. ત્યાર પછીથી આ ફરિયાદનો દોર ને ફરિયાદને બધું દાખલ કર્યું. તમારા અસીલ આરોપીને કયા વર્ષમાં મળ્યા હતા, ક્યારે લગ્ન કર્યું, કેટલા સમયનું લગ્ન જીવન રહ્યું અને કેવી રીતે તમારા સુધી આ સમગ્ર મામલો પહોંચ્યો, એટલે તમને શું કહ્યું લોકો પાસે? સદર બનાવમાં સમગ્ર વિગત સર લગ્ન થયા તે 2014માં થયા હતા. 2014માં લગ્ન થયા ત્યારબાદ એમને બહાર બી ગયા હતા. ત્યારબાદ બી ત્યાંથી બી એ લોકો 2 દિવસ પછી પરત આવી ગયા હતા. પણ ત્યાં છતાં તે જગ્યા પર જઈને પાછા આવ્યા તે છતાં કોઈ વિગતની માહિતી એમને આપેલ નથી. અને ત્યારબાદથી આ સમગ્ર બનાવની ઘટના સામે આવી છે. ठीक है, लव कम अरेंज होने के बाद सारी चीजें पता होने के बाद आज वो 2022 में कहती हैं कि हमें कुछ पता नहीं था इसके बारे में. क्या शादी की बात कैसे हुई? सोशल साइट पे ही, लेकिन सेक्स चेंज करवाया वो तो उसको बताया गया था ना. और ये भी बताया था मैंने कि 3 स्टेज इसमें अभी और भी है. 3 स्टेज उसमें और भी होती हैं, जिसको फैलोप्लास्टी कहते हैं, जिसको हम अपना मास्टेक्टोमी तो हमारी हो चुकी थी पहले ही. तो फैलोप्लास्टी के 3 स्टेज आते हैं, जिसमें आप पिनाइल एक रिजिड नेक्स के लिए भी डालते हैं. वो भी आप लोग पता होगा, गूगल सर्च कर लीजिए. तो ये सारी चीज़ें उनको पता थी. उन्होंने कहा था हम इस हद तक आपसे अटैच है, मेरी बेटी भी आपसे अटैच है. मैंने उसको ऑफिशियली गोद लिया है. आज भैली में उनको मकान दे दिया मैंने. 2013 में शर्त थी कि आप शादी के पहले मुझे मकान दीजिए, और सगाई तोड़ दी गई थी. सोचिए, इतने समय का लंबा अंतराल, 9 साल का, और वो ये कहती है कि मेरे पति का शरीर ही नहीं पता. और उसके लिए उन्होंने हाल ही में हमारे कमरे में हम क्योंकि 1 साल से अलग अलग कमरे में सोते थे, उनको भी बताया कि मेरा बॉडी उतना अच्छा नहीं है. उन्होंने एक कैमरा लगाया मेरे कमरे के अंदर, उसकी फोटो निकाली. वो फोटोज लेकर उनके भाई 6 अप्रैल को इसी साल आए थे हमारे पास. कोई मंत्री के नहीं ये कुछ एक ही सवाल है कि आप जन्मजात स्त्री थे या पुरुष थे? मैं जन्मजात फीमेल थी. उसके बाद मैंने अपना ट्रांसजेंडर कराया. मैं ट्रांजिशन हुआ ना, ये तो पीरियड लंबा. तो 7 से पहले ट्रांसजेंडर हो चुके थे? बिल्कुल हो चुके थे. अपनी पत्नी को शादी से पहले पूरा दिखाया था पूरा. तो क्यों लगता है आपको कि वो ऐसा एक्सेप्ट कर रहे हैं? वो अब उनसे पूछिए वैसा क्यों आपको कर क्या रहे लगता है? हैं. इतनी साल शादी तक मैंने जो मकान दिया भैली में, उन्होंने कहा ये तुमने क्या सबूत है तुमने हमें दिया. तो हमने कहा आपको पैसा जो भेजे मेरे जो अकाउंट से गए, साउथ इंडियन बैंक से जो गए, वो मेरे अकाउंट से गए ना. वो लैंडलॉर्ड मुझे पहचानता है, जो मुझे कहता था कि आप मुझे शादी के पहले क्यों दे रहे हो, क्योंकि उनकी शर्त थी. दिया उनके नाम से ऐसा कुछ? 90 लाख का भाई साहब ये लोन नहीं है, ये हमारा उनका ज्वाइंट है. हाउसिंग लोन है हमारा. 1.5 करोड़ रुपए मैंने भरे हैं उसको. फिर 80 लाख का 90 लाख का लोन है वो. ठीक है, वो मेरे अकाउंट से उस अकाउंट में हर महीने ट्रांजैक्शन होती है. वो भी देखिए कि विराज ट्रांसफर करता है, वो नहीं देती है. एक सवाल सीधा ये, केंद्रीय मंत्री हर्षवर्धन से बिल्कुल कुछ नहीं. लेना देना है आपका? मेरे फादर आई सर्जन है, और वो सऊदी अरेबिया 30 साल तक उन्होंने जॉब करी. उनको मेरे पापा सऊदी अरेबिया से, इनकी मदर, इनकी नानी, खुद रितु, इनकी बेटी बैठकर मेरे फादर मदर से पूरी वीडियो टॉक हुई थी. बात किया था, पापा ने वहीं से आशीर्वाद दिया था. इस समय नाउ इज पैरालाइज्ड और हैदराबाद में. अगले साल पिछले साल ही वापस आए. आपके कोई और लेडीज के साथ भी संबंध है ऐसा? कौन से? हाँ, अभी मैं एक के साथ हूँ, उसका नाम मिंग है. फीमेल से मेल कब बने, कौन सी डेट को बने? ये डेट मुझे याद नहीं, क्योंकि हम लोग 1996 से हमारा प्रोसेस शुरू हो गया था. क्योंकि उस समय लंबी की प्रोसेस होती थी, मनोचिकित्सक ये सब लिया जाता है, सर्टिफिकेट लगते हैं उसके, तब जाकर आपका एक पहला होता है. तो बात ये आ रही है कि कोविड के पहले आपने वो ऑपरेशन करवाया? दैट इज माई लास्ट स्टेज एंड दैट इज फेल्ड ऑल्सो. वो मेरी फैलोप्लास्टी थी.
वो फैलोप्लास्टी वो भी हम क्यों नहीं गए इतने साल, उसका भी एक रीज़न है। 2014, 15, 16, 17 मैं इनके लिए पैसे कमा रहा था, पैसे कमा के इनको देने की मेरे पास मजबूरी थी। पूछिए पैसे कहाँ से आते थे, आपके लिए एफडीज कहाँ से आती थी? वो आदमी जो अकेला सेल्फ स्टैंड करता है वो कहाँ से लाया पैसे? तो डे फर्स्ट उनको पता था सब कि पता आप था। ट्रांसजेंडर है? बिल्कुल पता था उन्हें। अरे अननेचुरल सेक्स का भी आरोप लगाया गया है। अननेचुरल सेक्स मैं उस कैपेबल ही नहीं हूँ, कहाँ से कर सकता हूँ? मैंने खोलकर भाई साहब को दिखा दिया, सर को। इससे बड़ी डिग्निटी कोई भी नहीं कर सकता है। आप चाहते हैं कि मैं इससे बड़ी डिग्निटी कर सकता हूँ? थैंक यू वेरी मच, ठीक। थैंक यू वेरी मच।